આપણી સાથે છે ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેનને પૂછે કે અમને શું તકલીફ હતી અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. ચંદ્રિકાબેન ક્યાંથી આવ્યા બેન? સુરત થી. સુરતથી. અને ચંદ્રિકાબેન શું તકલીફ હતી જરા કહેશો બેન? ગોઠણનો દુખાવો હતો, બરાબર. ઓપરેશન કરવાનું કીધું હતું. ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું, બરાબર. અને બેન આપણને તકલીફ થતી તો આમ શું શું તકલીફ થતી જરા કહેશો? એટલે જાજુ હલાઈને બરાબર. ગોઠણમાં દુખતું બરાબર. અને થાક લાગે. બરાબર. જાજુ હલાતું નહીં હા અને ગોઠણમાં દુખાવો થતો બેન. હા. કેટલું ચાલી શકતા હતા બેન? આમ હલાય ખરી પણ પછી બેહા કેડે ઊભું ન થવાય. બેઠા પછી ઊભું નહોતું થવાતું, બરાબર. ને બેન આ તકલીફ કેટલા ટાઈમ થતી હતી? વરસ દિવસ. 1 વર્ષ થઈ હા, ગયું, વરસ. બરાબર. પછી અહીંયા તમે તમારા સુરતમાં ડોક્ટરે બતાવ્યું તો એને શું કીધું તમને? બધા રિપોર્ટ કરી જોઈએ ન્યાય. બરાબર. અને દવા દેતી, દવા ચાલુ જ હતી. બરાબર. પછી અહીંયા આવ્યા કેડે દવા બધી બંધ થઈ ગઈ. બરાબર. એટલે એ ડોક્ટરોએ તમને શું કીધું, શેનું ઓપરેશન કરવું પડશે એમ કીધું? આ જગ્યા થઈ ગઈ ગોઠણમાં. ગઠનમાં ઘસારો આવી ગયો, હવે આમાં ઓપરેશન કરવું પડશે. અને ઈ કે એક બે ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે અને તાત્કાલિક કરવું પડશે. પછી અમારો કોન્ટેક્ટ કેવી રીતે થયો મુકેશભાઈ? વિડીયો જોઈને. અમારો વિડીયો જોઈને અમારો કોન્ટેક્ટ કર્યો, બરાબર. હવે ચંદ્રિકાબેન, આપણને તકલીફ શું હતી તમને જરીક સમજાવું. આપણને ગોઠણની અંદર અહીં ઘસારો આવી ગયો હતો, બરાબર. આ ટૂંકમાં અંદરની ગાદી ઘસાઈ ગઈ હતી અને આ બોનનું થોડું એલિમેન્ટ આમ પકડી ગયું હતું. ઘસારો આવ્યો એટલે બે ઉપર નીચેના ટીબિયા અને ફીમર બોન બે આમ થઈ ગયા હતા. એટલે તમે ચાલો, બેઠા પછી ઊભા થાવ ત્યારે જોઈન્ટ એનું પ્રોપર એનું જોઈન્ટમાં જે વેટ આવું જોઈન્ટ ન આવે એટલે આ હાડકા બે ઘસાય. આ બે હાડકા ઘસાય એટલે દુખે. હવે આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કર્યું, જે આ બોનનું થોડું અલાઇનમેન્ટ બગડી ગયું હતું ઘસારાની, એને આપણે તો સેટિંગ કર્યું. ગોઠણના બે ઉપર ટીબિયા અને ફીમર બોનનું બેનું સેટિંગ કર્યું. સેટિંગ કર્યું એટલે અહીં જે ઘસારો આવતો હતો એ ત્યાં અટકી. સેટિંગ કર્યું એટલે અહીંયા બે હાડકા અટતા બંધ થઈ ગયા. ક્રોસ હતા એ હટતા થઈ બંધ થઈ ગયા. એ બંધ થઈ ગયા એટલે આપણને ફાયદો થઈ ગયો. સોરી, 4 સેટિંગ કર્યા બેન. હવે આ 4 સેટિંગ લીધા પછી હવે કેમ છે બેન? હાવ સારું એમ. હવે કઈ તકલીફ આવે છે? ગેસની તકલીફ હતી, ગેસની તકલીફ હતી, સાથે સાથે આપણે ગેસની તકલીફ પણ હતી. એ તકલીફમાં શું શું થતું? તકલીફ થતી તો ખાટા ઓડકાર આવતા, માથું દુખે અને ઉલટી જેવું થાય કે ગમે ઓડકાર આવતા, મુંજારો થાય, ઉલટી જેવું થાય, ખુલ્લા છે સંડાસ નો ઉતરે, ઝાડા સાફ નો થાય. ઈ કેટલા ટાઈમ તકલીફ હતી બેન? 7 વર્ષ. 7 વર્ષ. એમાં કેમ છે બેન? એ હાવ સારું થઈ ગયું. એ હાવ સારું. ગેસની તકલીફ મટી ગઈ અને ગોઠણની તકલીફ મટી ગઈ, બરાબર. અને ઈ માત્ર 4 સારવારમાં બેન, બરાબર. અને ચંદ્રિકાબેન કેવી લાગી બેન તમને બધી સારવાર બેન? સારું લાગ્યું, બહુ મજા આવી ગઈ. અને અહીંયા મારા તરફથી તમને કોઈ દુખાવાની કે દવા કોઈ દવા વગર, બરાબર, કોઈ દવા કે ઇન્જેક્શન આપ્યા વગર આપણે આપણી ટેકનિક, અમારી થેરાપીથી, અમારા જે સેટિંગથી તમને જે હાડકાનું સેટિંગ કરી દીધું અને પેટમાં જે તમને એસિડ વધતો હતો એનું આપણે એસિડ ઘટાડીને આપણે એનું સેટિંગ કર્યું હોજરીમાં, એટલે તમને એમાંય ફાયદો થઈ ગયો, બરાબર. શું કહો મુકેશભાઈ, કેવી લાગી તમને અમારી સાથે? તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય બેન, ગોઠણના ઘસારા વાળા, ગેસ એસિડિટી વાળા, તો અમને તમે આ વિડીયો મારફતે એમને તમે શું કહો અમારી સારવાર બાબતે? સારું કે એમ અમે 3-4 જણા લાવ્યા છે, હતા તો 2-3 વખત લાવ્યા આવી જ છે અત્યારે. બરાબર. એને આંખનો હતો તકલીફ હિસાબે લોટ નતા બાંધી શકતા, પૂરી કરવી ટ્રીટમેન્ટ, કપડા નતા ધોઈ શકતા. એને સારું પેલા વેરા સારું થઈ ગયું. એને એક જ સારવારમાં સારવારથી સારું થઈ ગયું, બરાબર. પેલો વેલો આવ્યો. ના ના, બરાબર. અને તમે મુકેશભાઈ આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ? હા, મને કીધું તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે બેન, તમને ખ્યાલ આવે બેન ને આવી તકલીફ હતી. આપણે બીજાનો વિડિયો વગર ઓપરેશન હિસાબે અમે આવ્યા છે, ના તો આપણે વિડિયો બીજા જોઈએ કે હા, એમ તમે વિડીયો જોઈને જ આવ્યા છો, બરાબર. અને મુકેશભાઈ તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયો નાખશું. 87 584 40 174. બરાબર. અને અમારા વ્યુઅર વિડીયો જોઈને તમને ફોન કરીને પૂછી શકે બેન ની તમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવતા તો ખરેખર ત્યાં શું છે પૂછી શકે? અમારે કેવું પડે ને કે હિસાબ ના જાવ તારે ગમે ને બીજે તમે આમ થાય લાટ આપણે વાપરી નાખ્યા હોય, ગમે ને ખર્ચી નાખ્યા હોય, તો આપણે 1 કિલો ધક્કો ખાવામાં શું વાંધો એમ?
સર્કલ જવું ત્યાં ઉતરવું પડે છોડ છોડ લગભગ ઊંડો શ્વાસ છોડ લગભગ ઊંડો શ્વાસ છોડ લગભગ શ્વાસ છોડો છોડ છોડ શ્વાસ પેટું